ઉભો રે દીકરા, આ શબ્દ દરેક માટે નથી. જે અંદરથી તૂટી ગયો છે એના માટે છે. તને લાગે છે તું એકલો પડી ગયો છે, પણ યાદ રાખજે, હું એ જગ્યાએ ઊભી છું જ્યાં તારા પોતાના પણ નથી ઊભા રહેતા. તું રોજ ભગવાનને પૂછે છે ને, માં મારું શું વાંક? દીકરા, વાંક તારો નથી. સમય એવો છે જે સોનાને પણ તપાવે છે, પછી જ એની કિંમત સમજાય. તું ચૂપચાપ સહન કરે છે એટલે લોકો સમજે છે તું નબળો છે, પણ હું જાણું છું તું તૂટેલો નથી, તું તૈયાર થઈ રહ્યો. માં મેન્ડી કહે છે, જે લોકો તમને સમજી શક્યા નહીં એ તમને હરાવી શકશે નહીં. દરેક માણસ તમને સમજી શકે એવું જરૂરી નથી. કેટલાક લોકો માત્ર તમારી બહારની શાંતિ જુએ છે. જય મેલેડીમાં, મેલેડીમાં તમારી મનોકામના પૂરી કરશે. દીકરા, એક વાત કાન ખોલીને સાંભળજે. આંસુ કમજોરી નથી, હાર માનવી કમજોરી છે. આજ તું તૂટ્યો છે, પણ તું ખતમ નથી થયો. ભગવાન તને પડવા દે છે, કારણ કે તને ઊભા થવાનું શીખવાડવું છે. હાથ ધ્રુજે છે, મન ડરેલું છે, છતાં પણ તું કામ છોડતો નથી.